આપેલી હોય ને એમાં તમારે ત્રુટિ જોતી હોય તો કઈ રીતે મળે। આ ત્રીજું સરવાળા બાદબાકીમાં આપણે શું કરતા હતા ત્રુટિનો સરવાળો કઈ નિરપેક્ષ, ગુણાકાર ભાગાકારમાં ત્રુટિનો સરવાળો પણ સાપેક્ષ। અને હવે આ છેલ્લું સંયોજન તો આપણે ઘાતાંકવાળી ભૌતિક રાશિ લઈ, ધારો કે કોઈ ભૌતિક રાશિ એ છે અને એનો વર્ગ કરો તો એના માપનમાં જ ભૂલ આવી ગઈ છે, બરાબર, ત્રુટિ ઉત્પન્ન થઈ ગઈ છે। તો હવે એનો વર્ગ કરશો તો ભૂલ વધશે, એટલે z બરાબર a સ્ક્વેર છે। આને કહેવાય ઘાતાંકવાળી ભૌતિક રાશિ। તો ઘાતાંક હોય એટલે સાદી ભાષામાં શું થયો, એ ગુણાકાર જ થયો ને। z બરાબર શું લખાય આને a ગુણ્યા a। તો ગુણાકારનો નિયમ તો આપણે જાણવી છીએ, બે ભૌતિક રાશિનો ગુણાકાર હોય તો એમાં કઈ ત્રુટિ ઉત્પન્ન થાય, સાપેક્ષ। તો અહીંયાથી ત્રુટિ માટેના ગુણાકારના નિયમ મુજબ, તો એનો નિયમ કે પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ ઇક્વલ ટુ આમાં ઉદ્ભવતી ડેલ્ટા એ અપોન એ વત્તા આમાં ઉદ્ભવતી ડેલ્ટા એ અપોન। તો આને તમે લખી શકો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ટુ કાઉન્સમાં ડેલ્ટા એ છેદમાં એ। તો શોર્ટકટ શું બની આના ઉપરથી કે જે પણ ઘાતાંકો હોય એ ઘાતાંક ક્યાં આવતી રહેશે, આગળ। આની શોર્ટકટ આ બે ઘાતાંકવાળી રાશિ હતી એમાં આપણને અહીંયાથી આવું સમીકરણ મળ્યું, આ હતું સાચું મૂલ્ય, એમાં નોર્મલ જે થતું હોય આ એનું ત્રુટિવાળું મૂલ્ય, બરાબર। તો સામાન્ય સૂત્ર લખવું હોય નોર્મલ તો એ આવી રીતે મળે, જો સામાન્ય રીતે z બરાબર a ની n ઘાત હોય તો, એટલે ટૂંકમાં ઘાત તરીકે ગમે આપ્યું હોય, ધન ઋણ પૂર્ણાંક અપૂર્ણાંક ગમે હોય તો એનું પરિણામ શું આવે, આનું પરિણામ શું આવ્યું, આવું આવ્યું ને। તો પછી આનું પરિણામ લખવું હોય તો શું મળે, ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ અને n રહ્યો ક્યાં લખી નાખવાનો, આગળ। જો અહીંયા જેમ બગડો રહ્યો ક્યાં લખી નાખો આપણે, આગળ મળ્યો સાદું રૂપ ઉપરથી। તો એવી રીતે અહીં મળશે n ડેલ્ટા એ છેદમાં એ, આ આપણા માટે સામાન્ય પરિણામ। એટલે ત્રણ સૂત્ર આપણે રેડ પેનથી લખેલા હતા। પહેલું સરવાળા બાદબાકીમાં શું આવતું હતું, ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ વત્તા ડેલ્ટા બી। ગુણાકાર ભાગાકારમાં શું આવતું હતું, ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા બી અપોન બી। અને ઘાતાંકની અંદર નવું શું આવ્યું, તો જે ઘાતાંક હોય ક્યાં લઈ લેવાની, આગળ। એમાં ધન હોય તો ધન લેવાની, ઋણ હોય તો ઋણ લેવાની, પૂર્ણાંક હોય તો પૂર્ણાંક લેવાની, અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક લેવાની, જે પણ ઘાતાંક હોય આગળ મૂકી દેવાની। એમાંય કઈ ત્રુટિ ઉત્પન્ન થાય છે, સાપેક્ષ। તો આનું વિધાન લખીએ આપણે નિયમનું કે કોઈ ઘાતાંકવાળી ભૌતિક રાશિના પરિણામમાં એટલે કે જવાબમાં ઉદ્ભવતી, બોલો પરિણામમાં કઈ ત્રુટિ દેખાય છે તમને, સાપેક્ષ ત્રુટિ। એ કોના જેટલી હોય તો કે એ તે ભૌતિક રાશિમાં જોવા મળતી અથવા તો ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિના n ગણા જેટલી હોય છે। જે પણ રાશિનો તમે વર્ગ કરો એના પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ કેટલી હોય તો એના n ગણા જેટલી, એટલે ટૂંકમાં જે ઘાતાંક હોય એટલા ગણા, બરાબર, જેટલી હોય છે।
આ વિધાન. 3 વિધાન થઈ ગયા. સરવાળા બાદબાકીમાં આવતું હતું, પરિણામમાં ઉદ્ભવતી કઈ ત્રુટિ? નિરપેક્ષ. એ કોના જેટલી હોય? તો જે તે રાશિમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી. ત્રુટિનો તો ભાઈબંધ શું થાય? દર વખતે સરવાળો જ થાય. ગુણાકાર ભાગાકારમાં આવતું હતું સાપેક્ષ ત્રુટિ, અને ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિનો શું થતો હતો? સરવાળો. જ્યારે ઘાતાંકમાં શું આવી ગયું? ખાલી અહીંયા એન. બરાબર, બધા સંયોજન પૂરા આ પ્રમાણે આવશે. જોઈએ એકાદ બે દાખલાના. જો ધારો કે આવું આપેલું છે આપણને, a ની p ઘાત, b ની q ઘાત અને c ની r ઘાત. તો z માં ઉદ્ભવતી ત્રુટિ ગોતો, અથવા સાપેક્ષ ત્રુટિ શું થાય? તો તમે સમીકરણ જુઓ. સમીકરણમાં સરવાળો બાદબાકી દેખાય છે? સરવાળો બાદબાકી તો છે નહીં. ગુણાકાર ભાગાકાર દેખાય છે? ગુણાકાર ભાગાકાર તો દેખાય છે, બરાબર. અને બીજું પ્લસ પોઈન્ટ ઘાતાંકે દેખાય છે. તમે ધ્યાનથી ગુણાકાર ભાગાકાર ને ઘાતાંકનો નિયમ જુઓ. બે નિયમમાં ત્રુટિ એક જ આવી, સાપેક્ષ, બરાબર. એટલે બે આમ સરખા જેવા જ છે, કારણ કે આ ઘાતાંકનો નિયમ આવ્યો ક્યાંથી? ગુણાકાર ઉપરથી જ આવ્યો કે નહીં? બરાબર છે. એટલે આમાં તમારે કયો નિયમ એપ્લાય કરવો પડે? તો ગુણાકાર ભાગાકારનો અને ઘાતાંકનો બે ભેગો. તો આની આપણે ત્રુટિ લખવી હોય તો આનો જવાબ આવે આવો: ત્રુટિના ગુણાકાર અથવા ભાગાકાર અને ઘાતાંકના નિયમ પરથી. એટલે કોમ્બિનેશન છે, બરાબર. બેના નિયમમાં પરિણામમાં તો કઈ ત્રુટિ ઉત્પન્ન થાય છે? ફરજિયાત સાપેક્ષ. તો આનું આપણે લખવું હોય ને તો આવું મળે. જો ઝેડમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા ઝેડ છેદમાં ઝેડ ઇક્વલ ટુ, તો એની કેટલી ઘાત છે? પી. એ ઘાતાંક ક્યાં લખી દેવાની? આગળ. તો આગળ લખ દો પી. કૌંસમાં શું આવશે? ડેલ્ટા એ છેદમાં એ, કારણ કે પી ઘાતાંક કઈ રાશિની છે? એની. પછી ક્યુ ઘાતાંક કોની છે? બીની. તો એના માટે ક્યુ આગળ લખશું, ડેલ્ટા બી અપોન બી. જ્યારે આર ઘાતાંક કોની છે? સીની. એટલે લખશું આપણે આર ડેલ્ટા સી છેદમાં સી. આ જવાબ. આવું સમીકરણ બને, જે નિયમ ઉપરથી બનાવ્યું આપણે, બરાબર. ઘાતાંક જે છે એ ક્યાં લખી દેવાની? આગળ. પ્લસ માઇનસ એમાં આપણે હળી નથી કરવાની. અમુક વિદ્યાર્થી આને આમ કરે કે સીની આર ઘાત ઉપર લઈ જાઓ તો સીની માઇનસ આર ઘાત બની જાય, ત્યાં માઇનસ આર લખવાનું. એ આપણે હળી નથી કરવાની. સમીકરણ રકમમાં આપશે, જેવું સમીકરણ આપેલું હોય એનું આ પ્રમાણે બનાવવાનું થાય. પછી આમાં તમે કિંમત મૂકો એટલે જવાબ મળી જાય. ઘાતાંકનો નિયમ ક્લિયર? આ પ્રમાણે આવશે. જોઈ જો એકાદો હજી. હાલો મને આનો જવાબ આપો. શું થાય આના બરાબર? આના બરાબર ધારો કે મેં લખી દીધું છે એ. બનાવો સમીકરણ. શું બને? હાથ ઊંચો, હાથ ઊંચો, હાથ ઊંચો, હાથ ઊંચો, હાથ ઊંચો, હાથ ઊંચો. આવડે હાથ ઊંચો કરો. બોલે છેલ્લે ખૂણામાં. આપણે ખૂણાવાળા એટલે વધારે લગાવો હોય, બોલ ઊભો થા તો રહેવા દે. તો લેક્ચર જોઈ લેજો આગળના. બોલો ભાઈબંધ વચ્ચે. સી યુ નેવર એવું લખેલું ટી શર્ટ ઉપર. તમને ક્યારેય નહીં જોઈ એટલે એવું હાવ એવું. સી યુ લેટર, પાછું લેટર ચેકી નાખ્યું. સી યુ નેવર. હાલ આજે જ આપણે ભણવાનું, ત્રુટિ પૂરી કરવાની, જીવન નથી કાઢવાનું. આપણે જીવનમાં ત્રુટિ સર્જાઈએ આપણે. હા બરોબર.
હા બરોબર બરોબર છે. બરોબર ભાઈ, આ દાખલાનું પહેલું સ્ટેપ રહેશે. પછી ધારો કે આમાં તમને પ્રતિશત ગોતવાની કીધી હોત તો બે બાજુ ટકા વડે ગુણી નાખો, 100% વડે. આને તમે 100% વડે ગુણો તો ઝેડમાં ઉત્પન્ન થતી કઈ ત્રુટી મળે? પ્રતિશત. એની સંજ્ઞા હતી ડેલ, તો એની સંજ્ઞા લખાય ડેલ ઝેડ. પછી આને 100% વડે ગુણો તો પી તો એમ નામ જ રહે, આની જગ્યાએ લખાય ડેલ એ, ક્યુ એમ નામ રહે, ડેલ બી, આર એમ નામ રહે અને ડેલ સી. આપણે ગઈકાલે જ વાત થઈ હતી ને, સાપેક્ષ ત્રુટી રહી એ સારામાં સારી, કારણ કે અહીંયાથી તમે ઓલી બાજુ જઈ શકો નિરપેક્ષમાં અને પ્રતિશતમાં આવી શકો. બરાબર. તો આ છેલ્લું જે સંયોજન હતું એ આપણે પૂર્ણ કર્યું. પછી આના દાખલા જોઈ લઈ, પછી આપણે સંયોજન પે સંયોજન ખેલેંગે. તો ઉદાહરણ નંબર 2.11 પૂર્ણ થઈ જાય એટલે સ્વાધ્યાયમાં 13મો દાખલો જે છે એની રકમ વાંચો. જો રકમમાં તમને શું આપેલ છે કે પી બરાબર a ની 3 ઘાત b² છેદમાં વર્ગમૂળમાં c ઇન્ટુ d આવું આપેલું. એટલે સમીકરણ p નું છે a ઘન b² રૂટ c ઇન્ટુ ડી આવી રીતે છે ને, આ આપેલું. હવે તમને એમાં પૂછેલું છે કે ABCDમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે 1%, 3%, 4% અને 2% છે. એટલે પ્રતિશત ત્રુટિઓ આપી દીધી ચારેયની. આને પહેલાં આપણે લખી નાખીએ આવી રીતે. જો a ની 3 ઘાત b² c ની 1/2 લખાય ને ઇન્ટુ ડી, આપણે ઘાત સાથે મતલબ છે. હવે તમને ચારેયની પ્રતિશત ત્રુટિ આપી દીધી. એની પ્રતિશત ત્રુટિ, તો એની પ્રતિશત ત્રુટિ એટલે એને આપણે લખશું સંજ્ઞા ડેલ એ. બરાબર. ડેલ એ એટલે હકીકતમાં એ તમને શું આપેલું હોય? સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. એને જ પ્રતિશત કહેવાય ને, સાપેક્ષ ગુણ્યા 100% એટલે પ્રતિશત. એટલે આવડું આ આખું પદ જે છે એની કિંમત આપણને આપી દીધી છે 1%. આવી જ રીતે બીની પ્રતિશત ત્રુટિ એટલે કે ડેલ બી ઇક્વલ ટુ ડેલ્ટા બી છેદમાં બી ગુણ્યા 100%. તો એ કેટલી આપી? 3%. એવી જ રીતે સીની પ્રતિશત ત્રુટિ ડેલ સી ડેલ્ટા સી અપોન સી 100%. કેટલું? એ છે 4. અને ડીની પ્રતિશત ત્રુટિ ઇક્વલ ટુ ડેલ ડી જે થાય ડેલ્ટા ડી સ્મોલ છે તો સ્મોલ છેદમાં ડી ગુણ્યા 100% ઇક્વલ ટુ 2%. આ ડેટા આપેલો છે. એટલે આ MCQમાં જ પૂછાય, દાખલો પરીક્ષાલક્ષી નથી, પણ ત્રુટિઓ તમને આ ખબર હોવી જોઈએ કે આપણે આ પદ આપેલા છે. તો હવે તમને કીધેલું છે કે પરિણામ Pમાં કેટલી ત્રુટિ ઉત્પન્ન થાય, તો ત્રુટિનો કયો નિયમ વાપરશું?
સરવાળાનો હાલે, ગુણાકાર ભાગાકાર જ હાલશે, અને પ્લસ ઘાતાંક એટલે ગુણાકાર ભાગાકાર અને ઘાતાંકનો નિયમ એક સાથે વાપરતા. તો ત્રુટિ માટે ગુણાકાર અથવા ભાગાકાર, કારણ કે બી પ્રોસેસ છે, અને ઘાતાંકનો નિયમ વાપરતા. તો શું સમીકરણ બને? આનું શું આવે? ડેલ્ટા પી અપોન પી ઇક્વલ ટુ 3 ડેલ્ટા એ અપોન એ 2 પ્લસ 1/2 ડેલ્ટા સી અપોન સી, અને પ્લસ ડી આગળ કોઈ ઘાત નથી, એક ઘાત છે તો એક તો સહગુણકમાં લખો ન લખો કોઈ વાંધો નથી. હવે આ તમને સાપેક્ષ ત્રુટિઓ મળી અને ડેટામાં તમને પ્રતિશત આપેલી છે. તો હમણાં જ વાત થઈ આપણે સાપેક્ષને પ્રતિશતમાં ફેરવવું હોય તો 100% વડે શું કરવું પડે? ગુણવું પડે. હવે મેથેમેટિકલ એક બાજુ 100% વડે ગુણો ન હાલે, બે બાજુ ગુણવા પડે મેથ્સની દ્રષ્ટિએ, બરાબર? તો બંને બાજુ ટકા મુંડા ટા વડે ગુણતા. તો ગુણીએ ડાબી બાજુ 100% વડે ગુણો એટલે સમીકરણ અથવા પદ આવું થઈ જશે, ડેલ્ટા પી અપોન પી ગુણ્યા 100% ઇક્વલ ટુ તગડો એમ નામ ડેલ્ટા એ અપોન એ ગુણ્યા 100% પ્લસ 2 ડેલ્ટા બી અપોન બી ગુણ્યા 100% પ્લસ 1/2 ડેલ્ટા સી અપોન સી ગુણ્યા 100% અને પ્લસ ડેલ્ટા ડી અપોન ડી ગુણ્યા 100%. આ લખવાનું કારણ એ છે કારણ કે અમુક જે ગણિતનું ખૂન કરવાવાળા જે બાળકો રહ્યા બરાબર, એ એવું કે ડાબી બાજુ તો એક જ વાર ગણું, જમણી બાજુ 4 વાર ગણું, પણ 4 એમાં 100% કોમન કાઢ લે, નીકળે કે નહીં? 100% કોમન કાઢી લો તો આની સાથે ઉડી જાય. તો મેથેમેટિકલ આપણે કોઈ અનબેલેન્સ નથી કર્યું, સરખું જ છે, બરાબર? પણ આનો બેનિફિટ શું થયો? તો આની જગ્યાએ તમને કઈ ત્રુટિ મળે? પીમાં ઉદ્ભવતી પ્રતિશત. તો પ્રતિશત ત્રુટિની સંજ્ઞા છે ડેલ, એટલે આની જગ્યાએ સીધું લખી શકીએ આપણે ડેલ પી. તગડો તો એમ નામ રહે, આની જગ્યાએ લખાય ડેલ એ, કારણ કે એમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટિ, પ્લસ બગડો એમ નામ ડેલ બી 1/2 ડેલ સી અને પ્લસ ડેલ ડી. આવું સમીકરણ બની જાય. અને હવે મૂકવા માંડો કિંમત. તો આની જગ્યાએ આ લખ્યું આપણે, જેની કિંમત કેટલી આપી છે? 1%. તો 3/1% વત્તા 2/3% વત્તા 1/2/4% અને છેલ્લે પાછા 2%. આનો હિસાબ કરીએ આપણે તો આ 2 દુ 4 એટલે 2, તો 2 ને 2 4 ને 6, 10 ને 3 13% જવાબ થાય. આનું સાદુરૂપ આપી શકશો ને? એ મોઢે લખ નાખજો. હવે તો આવડે, કદાચ છેલ્લે ન દેખાતું હોય તો ઊભું થવું પડશે, સોરી ફોર દેટ. પણ આ મેળ ન આવે દાખલો જેવો, એ તો શું કરીએ આપણે? તો 13% જવાબ મળે. એટલે કહેવાનો મિનિંગ, ઘાતાંકવાળા જે દાખલાઓ છે એમાં સાપેક્ષ ઉપરથી પ્રતિશત ઉપર જવું હોય તો આ રીતે જઈ શકાય. પણ સરહદી કે પછી જવાબમાં તમને પ્રતિશત જ મળે એમ. પછી તમે સાપેક્ષ અહીં પ્રતિશત મૂક્યો ને તમે અહીં રાહ જોતા હોય કે સાપેક્ષ ત્રુટિનો જવાબ મળે જ ન મળે. જેવું કર્મ એવું ફળ, એના જેવું. પ્રતિશત જ આપેલી, જવાબમાં કઈ ત્રુટિ આવવાની? પ્રતિશત જ આવે. તો 13% જવાબ આવે. એમાં બીજો પ્રશ્ન પૂછેલો છે કઈ? હા, રાઉન્ડ ઓફ. તો રાઉન્ડ ઓફ તો આવડે છે ને? 3.763 છે. તો 3.763
763 ને રાઉન્ડ ઓફ કરો, 5 કરતાં મોટું હોય તો આગળ એક ઉમેરવાનું છે નહીં, તો શું આવે 3.76, અને કાઢી નાખો તો આગળ એક ઉમેરવું પડે 3.8, એટલે એનો જવાબ ખાલી લખી નાખવાનો. રાઉન્ડ ઓફ કરતાં છેલ્લો જવાબ શું મળે 3.8. એના નિયમ હજી ભણશું આપણે, રાઉન્ડ ઓફના નિયમ આવશે બરાબર. એ અહીં સુધીનું લખ નાખો, અહીંથી આગળ હું લખાઈ દઉં છું. બાકી છે લખો રકમ. એક પદાર્થની ઘનતા, એક પદાર્થની ઘનતા નીચે મુજબ આપી શકાય છે. લખો એમાં નીચે મુજબ આપી શકાય છે. તો ઘનતાનું સૂત્ર હું તમને લખી દઉં છું. જેમ તમને યાદ હોય 9મું ઉદાહરણ આપણે ભણ્યા હતા તો અવરોધનું આપ્યું હતું ખબર, R બરાબર V/I, એવી રીતે. તો ઘનતા બરાબર છે દળ M છેદમાં કદ V. ઘનતાની સંજ્ઞા આવે રો, અને વંચાય રો બરાબર દળના છેદમાં કદ. જ્યાં દળ M નો કાઉન્સ આપણે લખી દઈએ 6 કિલોગ્રામ પ્લસ ઓર માઇનસ 0.2 કિલોગ્રામ, અને કદ V 2 મીટર ઘન પ્લસ ઓર માઇનસ 0.2 મીટર ઘન, આવું આપેલું. તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ મેળવો. આમ તો પ્રતિશત નહીં, તો ઘનતામાં બધી ત્રુટિઓ મેળવો. તો ઘનતામાં બધી ત્રુટિઓ મેળવો. આવી રીતે આપેલું. તો હવે તમારે દાખલાઓ તમારે ગણવાના. આ એક હું ગણી દઉં છું, પણ હવે હું તમને આપીશ એ તમારે જાતે ગણવાના થશે. અને આ કાર્યક્રમ 1-2 લેક્ચર સુધી ચાલુ રહે. તો ગઈકાલે થોડું કીધું તું, પાકું કરીને આવજો એમ બરાબર. ઘનતામાં આપણે પ્રતિશત ત્રુટિ મેળવી, બધી ત્રુટિઓ મેળવી. ઘનતાનું સૂત્ર આપણી આગળ છે M/V. આ રકમ છે. હવે પહેલી અને મહત્વની બાબત, તમને જે સૂત્ર આપેલું હોય, જે પણ સૂત્ર આપેલું હોય, એના ઉપરથી તમારે નક્કી કરવાનું હોય કે ત્રુટિનો કયો નિયમ વાપરવો. સરવાળાનો વાપરવો, બાદબાકીનો વાપરવો, ગુણાકાર કે ભાગાકાર. તો આના ઉપરથી એટલી તો ખબર પડી જાય કે કયો નિયમ આવશે. ગુણાકાર ભાગાકાર વાળો, બેના નિયમ તો હરખા જ હતા ને, ગુણાકારનો કહો કે ભાગાકારનો કહો. તો આપણે સૌથી પહેલાં એ સમીકરણ બનાવીએ. જો ત્રુટિ માટેના ભાગાકારના નિયમ મુજબ. તો ભાગાકારના નિયમ મુજબ બોલો ભાઈ બંધ, શું સમીકરણ લખશો?
સમીકરણ બનાવવું પડશે ને. શું સમીકરણ બનાવશો? હાજર તો હતો ને, તો ભાગું કરીને આવવાનું કીધું તો કર્યું નથી કેમ? કંકોત્રી મોકલાવું ઘરે, મારા વિવાહ એટલે લખતા આવજે 5 વાર બધું બેઈએ. ઊભો થાય વચ્ચે બોલ ભાઈ. શું? હા, કોના બરાબર? બરોબર. ભાગાકારનો નિયમ ગઈકાલે હતો જ. ઝેડ બરાબર એના છેદમાં બી. તો નહોતું બનાવતા શીખડાયું આપણે. શું બનાવતા હતા અહીંયા? ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ, ડેલ્ટા એ અપોન એ વત્તા ડેલ્ટા બી. એ જ નિયમ હતો. 3 લીટી યાદ રાખવાની, ખાલી 3 જ લાઈન. તોય તૈયાર નથી કરવું. 5 વાર લખતા હોજો બધા નિયમ, બરાબર? પછી આવડી જાય જો કાલ બધું. એટલે આના ઉપરથી બનાવવાનું છે. આની જગ્યાએ લખશું ડેલ્ટા રો છેદમાં રો ઇક્વલ ટુ, આની જગ્યાએ ડેલ્ટા એમ છેદમાં એમ વત્તા ડેલ્ટા વી છેદમાં વી. આ એક જ સમીકરણ બનાવતા આવડવું. હવે કિંમત તો આવડે જ બધાને મૂકતા, બરાબર? બોલો કિંમત મૂકાવો. બોર્ડમાં છે જ. શું મૂકશો? ડેલ્ટા એમ તો એટલે આનાથી હેલું તો શી ખબર. ભગવાન કદાચ 8મો જન્મ ધરે ને તો મેળાવે. રોજ હવે રૂટીન એક જ ચર્ચા કરવી આપણે. હા એમ જાગ થોડોક જાગ હવે તો સારી વાત. 0.2 અહીંયા. હા એમ અહીંયા 0.2 અહીંયા. બરોબર ભાઈ. દળની નિરપેક્ષ ત્રુટિ, તો દળના કાઉન્સમાં જતા રહો. નિરપેક્ષ ત્રુટિ ક્યાં હોય છે? આર્યુ 0.2, તો અહીં મૂકો. છેદમાં આને કહેવાય દળનું સાચું આર્યુ 6 વત્તા કદના કાઉન્સમાં જતા રહો. 0.2 એટલે ડેલ્ટા વી અને છેદમાં સાચું મૂલ્ય એટલે 2. કરો હિસાબ કેલ્સીની અંદર. 0.2 ભાગ્યા 6 0.033 વત્તા 0.2 ભાગ્યા 2 0.1. સરવાળો કેટલો આવે? 0. કેટલો? 133. આ આવી ગઈ ઘનતામાં સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ ગોતવાનો તો ફાયદો જ છે. ત્યાંથી પ્રતિશતે ગોતી શકશો ને ત્યાંથી નિરપેક્ષે ગોતી શકશો. આને કહેવાય પહેલા પ્રકારની ત્રુટિ આવી ગઈ. હવે પ્રતિશત ગોતી નખાય. પ્રતિશત એટલે ગુણ્યા 100%. તો ઘનતામાં પ્રતિશત ત્રુટિ. તો એની સંજ્ઞા શું લખશું આપણે? ડેલ રો ઇક્વલ ટુ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100%. તો સાપેક્ષ ત્રુટિ છે 0.133 ગુણ્યા 100%, 13.3%. લો આવી ગયો સાપેક્ષ. અને હવે મહત્વની નિરપેક્ષ. તો સાપેક્ષ ઉપરથી નિરપેક્ષ ગોતવી હોય તો સાપેક્ષ છે. નિરપેક્ષ કઈ રીતે મળે? તો આને કરતા બનાવી દો. આને જ કહેવાય ને નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષની સંજ્ઞા શું હોય? ડેલ્ટા. બરાબર? તો આને તમે કરતા બનાવો તો આ રો રહ્યું એ સામે જ હતું, એ મળી જશે. ચાલો નિરપેક્ષ ત્રુટિ ગોતીએ. ઘનતામાં
સાપેક્ષ ત્રુટિ ઇક્વલ ટુ ડેલ્ટા રો અપોન રો છે, આમાં ડેલ્ટા રોને કરતા બનાવી દો તો ડેલ્ટા રો પહેલાં કિંમત મૂકી દે. હાલો, સાપેક્ષ ત્રુટિ કેટલી આવી હતી? 0.133 ઇક્વલ ટુ ડેલ્ટા રો છેદમાં રો. તો આમાંથી તમે ડેલ્ટા રોને કરતા બનાવો તો એને કઈ ત્રુટિ કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. એટલે ડેલ્ટા રોને કરતા બનાવી દઈ એટલે 0.133 ગુણ્યા રો. હવે રો ક્યાંથી લાવવું? એટલે તો સમીકરણ આપ્યું છે. સમીકરણ એટલે આમાં ક્યાંય સમીકરણનો ઉપયોગ છે નહીં. આ સમીકરણ છેલ્લે અહીંયા કામમાં આવે આપણે રોની જગ્યાએ મૂકવા. તો ડેલ્ટા રો ઇક્વલ ટુ 0.133 ગુણ્યા રોની જગ્યાએ શું મૂકી શકાય? એમના છેદમાં વી. તો 0.133 એમ એટલે દળનું સાચું મૂલ્ય. બોલો કેટલું છે? 6. કદનું સાચું 2. તો 2 તરી 6. 0.133 ગુણ્યા 3 .394 એટલે 99. આટલું આવે ને? નિયરલી ઇક્વલ ટુ 0.4 જ લખના. આ મળી ગઈ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિમાં ધ્યાન રાખજો એકમ આવે. નિરપેક્ષ ત્રુટિમાં તો એકમ આવે. હવે એ તમને અહીંથી ખબર પડે. જો દળ, તો દળ શેમાં છે? કિલોગ્રામમાં. કદ શેમાં છે? મીટર કદ. તો અહીંયા એકમ આવશે કિલોગ્રામ પ્રતિ મીટર કદ. આ ડેલ્ટા રો. આ પ્રકારે ત્રુટિઓ મળે. બરાબર, લખ નાખો ઝડપથી. આવો આમાં જરૂર નહીં પડે ને મારી. હવે આ કે ના અમુક આમ કરે, અમુક ખબર નહીં. પૂરું કરી નાખ.